હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું તલ અને વરિયાળીનો મુખવાસ ઘરે કઈ રીતે બનાવવો। અને આ મુખવાસ સામાન્ય રીતે ઘરોમાં બનતો જ હોય છે અને આ મુખવાસ પર્સનલી મારો ફેવરેટ છે અને આ મુખવાસ સામાન્ય રીતે બધાને ભાવતો જ હોય છે। બજારના મુખવાસ કરતાં આપણે આ રીતે ઘરે મુખવાસ બનાવ્યો હોય તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાનો ફેવરેટ પણ હોય છે। તો સૌથી પહેલાં એને કઈ રીતે બનાવવું એની પ્રોસેસ જોઈ લઈએ। વરિયાળી લેવાની છે 1/4 કપ જેટલી, સફેદ તલ લેશું અડધો કપ જેટલા। તો સ્વાદ કરતાં થોડું વધારે જ મીઠું એડ કરવાનું અને હળદર ઉમેરવાની છે અડધા ટીસ્પૂન જેટલી અને 1 લીંબુનો રસ નીચવીને એડ કરી દઈશું। પાણી ઉમેરવાનું છે 2 થી 3 ચમચી જેટલું અને તમને જરૂર જણાય તો તમે થોડું વધારે પણ એડ કરી શકો। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હળદર અને મીઠું છે એ તલ અને વરિયાળી સાથે મિક્સ થઈ જવા જોઈએ ને આ રીતનું ભીનું મિક્સચર આપણે તૈયાર કરી લેવાનું છે અને એને થાળીમાં જ આપણે ફેલાવી લેશું અને એને 1 દિવસ માટે આપણે તડકામાં રાખવાનું છે એટલે જે વરિયાળીને તલ છે એ સુકાઈ જાય। તમે જોઈ શકો છો કે આ તલ અને વરિયાળી છે એ સુકાઈ ગયા છે। હવે આ તલ અને વરિયાળી છે ને આપણે ચાળણીની મદદથી ચાળી લેશું એટલે જે એક્સ્ટ્રા મીઠું અને હળદર હશે એ ચડાઈ જાય। અને જનરલી બધા આ સ્ટેપ છે એ લાસ્ટમાં કરતા હોય છે કે તલ અને વરિયાળીને શેકી અને પછી એને ચાળતા હોય છે, પણ તમે આ પ્રોસેસ પહેલાં કરશો એનાથી મુખવાસ છે એકદમ સરસ ટેસ્ટી બને છે અને એનો કલર પણ સરસ આવે છે। અને તમે જોઈ શકો છો કે મેં તલ અને વરિયાળી છે ને ચાળી લીધા છે ને એને ડાયરેક્ટ આપણે કઢાઈમાં જ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે। અજમો ઉમેરવાથી પાચન સારું થાય છે, પચવા આપણો જે ખોરાક છે એ પચવામાં અજમો ખૂબ જ મદદ કરે છે, તો અજમો જરૂરથી એડ કરવો અને તલ ચટકે ત્યાં સુધી આપણે મુખવાસને શેકી લેવાનો છે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે। તમે જોઈ શકો છો કે મુખવાસનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને પછી આપણે એમાં ધાણાદાળ ઉમેરવાની છે 1/4 કપ જેટલી અને આ મિક્સચર ગરમ હોય ત્યારે જ ધાણાદાળ ઉમેરી દેવાની એટલે ધાણાદાળ પણ સરસ ક્રન્ચી થઈ જાય અને એકવાર મિક્સ કરી લેવાનું અને મુખવાસને રૂમ ટેમ્પરેચરે આપણે ઠંડો કરી લેશું અને પછી તમારી મુખવાસની બોટલ હોય એમાં તમે એને સ્ટોર કરી શકો અને અત્યારે હું સર્વિંગ પ્લેટમાં સર્વ કરી રહી છું। અને તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।